ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને પહેલા તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જો તો કાનાજીના દર્શન કરાવી દીધા અને મમ્મી તો કપડાં ધોવાનું કામ કરે છે સવારમાં. ભાઈ અહીંયા સાથે અત્યારે ઠેપ ખોલ્યું. એ ઓલું બીજાનું હતું તો એ હજી દેવા જવાનું છે, બીજા ભાઈનું બાજુવાળાને લઈ આવ્યા હતા. તો એ આપણું ન લગાવ્યું ને આપણે એનું લગાવ્યું તો પછી એમાં સેટિંગ ન આવ્યું. આપણામાં શું છે, ધૂળ આખી ભરાય અને આમાં જગ્યા હોય ને એટલે આમાં નીકળી જાય એમને, એટલે મોટો પારો ન થાય એમ છે. કેવું તો તોતિંગ જેવો પારો કરી નાખે એવું છે. જો એની અંદર આવી પ્લેટ આવે કે વધારે ચડાવવું હોય ઓછો ચડાવવો હોય તો, અને આપણું છે ને આખું પતરા વાળું છે. જો એ હું તમને બતાવું. આપણે આવું છે આખું, એટલે આપણે મોટો પારો થાય, એટલે એની આટલું નાના પારા વાળું જોઈ. અને દીદી તો અંદર શું કરે છે જોઈએ, કયું અંદર બેઠી છે, શું કામ કરે છે. दीदी क्या चल रहा है यहाँ पे? कपड़ा फोल्ड कर रही है। खबर है क्या, मेरे को यही देखने का है क्या? कपड़ा फोल्ड करे તું પણ કપડા જ ફોલ્ડ કરતી રહે છે. કાલે કપડા ફોલ્ડ જ કર્યા આજે કપડા ફોલ્ડ કેટલા કપડા ફોલ્ડ કરે કે તા કપડા હકેલી લેજો, મારે હકેલવા જ નહીં. ये गड़बड़ है बाबा. એવું બધા કપડા હકેલે અને ટીવી સવારમાં ચાલુ કરી દીધું હે. હું તો મમ્મી તારો વ્લોગ જોતી હતી છે કેવું હે. ગઈ ગઈ કપડા ધોવા માટે. મને કપડા બધા દીધા, મને કે હાલે આ બધા નથી ધોવાના, હકેલી દઈ કે. હા એટલે હું પેલા મેં કપડા હકેલ લઉં પછી હંજવારી પોતા કરું સ્ટાર્ટ છે કેવું છે. પણ ટીવીમાં શામ બહાદુર પૂગી ગયું વ્લોગમાંથી. વ્લોગ મમ્મી જોઈ ગઈ પછી આમાં હે ને આ બટન G5 નો એ દબાઈ ગયું એટલે આપોઆપ ખુલી ગયું. આમાં ઓલરેડી બટન આવે પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ એવા છે G5 ઓપન થઈ ગયું. એવું હે. પછી હું કઈ ન જોઉં, મને સવારમાં જોઉં ના એવું હું સાંભળું પણ ગીત સાંભળું. ગીત આપણે દીદીનું પેલા ગીત ચાલુ થાય પછી બધું કામ થાય. કા પણ આમાં છે ને આ ટીવીમાં સ્પોટીફાઈ નથી આવતું. આપણે ઓલું એમઆઈ નું છે ને બોક્સ, એમાં સ્પોટીફાઈ આવે. ઈ તો કઈ વાંધો નહીં, આપણી પાસે તો યુટ્યુબ પ્રાઇમ છે, સ્પોટીફાઈ છે, ઈ પેઇડ વર્ઝન છે. આપણે ફોનમાં ચાલુ કરશું, સ્પીકર છે, ટીવી બંધ કરી દેવું. એ કરે हम हमारे पास सारी पेड एप्लीकेशन है अवेलेबल है. आप किसी को चाहिए तो हमें मैसेज करना, हम आपको प्रोवाइड करेंगे. तो अलग फ्रॉड चल रहा है. फ्रॉड? कैसा फ्रॉड भैया? આવા મેડમ અમે હજી સુધી નથી જોયા. ઈ કે અમે એમ વિચારતા હોય કે અમે મેડમ બનશું તો અમે આવું કરશું. ઈ કે તમે એવા જ છો, ઈ કે તમે અમારા ડ્રીમ મેડમ હો, એમ જ કે. દીદી કઈ ખીજાય નહીં એટલે ડ્રીમ મેડમ જ કહેવાય ને. દીદી કાંઈ કહે નહીં, ખીજાય નહીં, એને કોઈને કાંઈ કહેવાનું જ નહીં તો પછી હારા જ લાગી ને બધાને. એમ તો એમને વર્કલોડ એ ઓછો હતો, બધા અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન ને બહુ વધારે દે અને એમ કે આ ડેટા સબમિશન કરો અને આમને હું એવું એ બધું એક્સ્ટ્રા વસ્તુ છે, કાંઈ કામની નથી. લાસ્ટ યરમાં મેં કીધું તમે પહોંચો ને તમારી મિડ પ્રી ફાઇનલ ને ફાઇનલ આવે ત્યાં સુધીમાં તમારે પાસે અસાઇનમેન્ટ લખેલી આવવી જોઈએ. તમે જ્યારે લખો ત્યારે નોની જો સબમિશન ડેટ હોય કે હાલો 5 દિવસ પછી બતાવજો, 10 દિવસ પછી. હું કાંઈ એવું ન રાખું. અસાઇનમેન્ટના ક્વેશ્ચન મારા 5 વધીને 6 હોય, ઓલા બધે તો 12 ને 13 ને 20 ને 25 મજા આવે. આ લોકો એવું જ કરે. અમારે છે ને આમ અલગ અલગ સર કે એમ હોય ને, એ લોકોને એમ હોય કે આમ અમે આ લોકોને શીખવાડી દે, આમ વધારે આપી દે. વધારે જાજુ બધું 10 પેજનું થતું હોય 30 પેજ આપે. એમ કે તમારે કે આટલી ઝેલવાની તાકાત હોવી જોઈએ, તમારે આ બધું શીખવું પડે ને આમ કરવું પડે ને આ કરવું પડે, એવું બધું આપણે આમ શીખવાડવા વાળા થાય. સ્ટુડન્ટ હતોડી ક્યારેક ક્યારેક હું લેક્ચર લેતી હોય ને વાહે બેહીને અસાઇનમેન્ટ લખતા હું પાછળ જાઉં તો મારે એની બુક લેવી પડે. મેં શું કરવા લખો છો અસાઇનમેન્ટ? મેં તો ઘરે લખાય. તો મને કહે કે કાલે સબમિશન છે, ટાઈમ નથી રહેતો. બધા ફેકલ્ટી આવીને એમ કહી દે કે આ ટાઈમે મારે દેવાની છે, ડ્યુ ડેટ આપી દીધી હોય ને કે શું કરવું. એ કે પછી આ પ્રેશર જ એવડું કરે ફેકલ્ટી, તો પછી સ્ટુડન્ટ શું કરવાના? એવું જોઈને રેગ્યુલર સ્ટુડન્ટ ના લખી શકતા હોય તો પછી ઓલા બધા સ્ટુડન્ટનું તો ભૂલી જ જવાનું. ના, એક્સ્ટ્રા ઓર્ડિનરી જે સ્ટુડન્ટ હોય ને એ મને, હું અત્યારે ઘરે છું તો મને કહી કે મેસેજ આવ્યો હતો કાલ સાંજે
મને કે તમે અસાઇનમેન્ટ 1 ને 2 આપી છે કે અસાઇનમેન્ટ 5 સુધી મોકલી દઈ કે અત્યારે રજા છે કે હાવ નવરા બેઠા છે ને કે મટીરિયલ મોકલી દો બધા યુનિટનું. મેં ભાઈ મેં હજી પ્રિપેર નથી કર્યું, મેં તમને કેમ મોકલું? મારે જે હોશિયાર સ્ટુડન્ટ હોય ને એને આવા મેસેજ આવે કે અગાઉ મોકલી દો, અમે અગાઉ લખી લઈ બધું એમ. અમારે તો આગળ આમ એવું આમ ઓર્ડિનરી ન થવું હોય ને તો અમને કેવું કરે, જે ફર્સ્ટ ચેપ્ટર આવેલું ત્યાં તો કે તમારો પ્રોજેક્ટ આખો રેડી કરી દે. હજી તો ફર્સ્ટ ચેપ્ટર આવેલું ક્યાં આખો પ્રોજેક્ટ એને મારે કાઢીને દેવો? ખબર નથી મને શું આવે એની અંદર. અમે શું કરવા બનાવી દે? હજી તમારે ફર્સ્ટ યુનિટ આવેલું છે. લે તમે આઈટી ના સ્ટુડન્ટ છો, તમે ડેવલપર કહેવાય, તમને હજી એટલું નથી આવડતું. તમને ન આવડે તો કોને આવડે? હાલો હાલો કરવાનું જ છે ને આમ ને તેમ ને. એની પાસે બધાય વર્ઝન હોય, તમને બધું કહી દે. તઈ જવાબ તો આમ માંગો રેડી હોય એને એવું જ હોય. 11:30 થઈ ગયા છે અને દીદી જો બધું કામ થઈ ગયું દીદીનું મમ્મીનું. મમ્મી તો બહાર વાસણ ખખડાવે છે. હવે જો મસ્ત મસ્ત ડ્રેગન સુધાર્યું છે, ખાવાય માંડી. ઈટિંગ આને લગી. મમ્મી શું કરાવે કરે છે એ બધું. મમ્મી છે ને કિસોડું સુધાર લીધું ને ટીંડોરું સુધાર લીધું. ટીંડોરાને સંભારો કરવાનું લાગે અને કિસોડું તો હજી કાલે શાક કર્યું હતું. કિસોડાનું એક જ વધ્યું હોય, પતાવ દેવું છે. ખીસોડું બહુ ભાવે. ખીસોડું ભાવે એટલે ખીસોડું, પછી દૂધી અને બટેટું. તો મિક્સ શાક બનાવવાનું છે એમને. દૂધી તો આપણે પ્રધાનજીની ઘરેથી આવી છે. કાં દીદી? હા, પંચાયત સિરીઝમાંથી. પંચાયત સિરીઝમાં પ્રધાનજી ઘરે દૂધી આવી ગઈ છે. તો પ્રધાનજી એટલે અમે ઓલા પંચાયત સિરીઝ છે એની અંદર જે પ્રધાનજી છે ને એની વાત કરી છે. એ લોકોનું નિશાન છે દૂધી અને સામેની પાર્ટી છે ને એ લોકોનું નિશાન કુકર છે. તો એ બધાને જ્યાં ઘરે જાય ને એમ કે અમને વોટ આપજો, તો બધાને ઘરે દૂધી દેવા જાય. એટલે અમે એમ કહી છીએ કે પ્રધાનજીની દૂધી આવી એમ અમે એ રીતે કહી છીએ. બધાને એક એક પેટ મળી છે. મોદી કે દૂધી ખાવ એટલે બુદ્ધિ આવે. હે? મોદી કે દૂધી ખાવ એટલે બુદ્ધિ આવે. મોદી કે દૂધી ખાવ બુદ્ધિ લ્યો અને વોટ આપો. દૂધી ખાવ બુદ્ધિ લ્યો અને વોટ આપો મોદીને. મોદીને હું કામ વોટ આપો? આ વોટ તો ને આપવાનો હોય. સચિવજીનો ઓલો કોણ છે? સચિવજી નહીં, ઓલા પ્રધાનજીને કેવું નામ હોય પ્રધાનજીનું, અને પ્રધાનજી જ કે પણ ફેસબુકમાં તો ગોપાલ ઇટાલિયા જ આવે છે. ગોપાલ ઇટાલિયા ટ્રેન્ડિંગ હાલે એમ. હમણાં જ્યાં ફેસબુક જોવો ને ઈ જ આવે છે. ઠીક. ગોપાલ ઇટાલિયા ફેમસ થઈ ગયો ગોપાલ તો ઇટાલિયા. મમ્મી તું ઊભી રહી જાય ને નો હાલ. આપણું કામ નથી. કામ નહીં, પગ દુખી જાય. પગ દુખી જાય નહીં, મોઢું દુખી જાય. પગ દુખે મોઢું દુખે. મમ્મી તો કામ કે આપણો પગ દુખે આપણા જ નહીં આવે. પેલા મોઢું દુખી જાય ભાષણ કરી. ઓ એમાં તો ફાકા જ મૂકવાના હોય તો ન મૂકી દે. તો હાઈ મોર કાઢી મૂકે. એવું હોય. પાંદડા મૂકી તો અને બધાનું કામ જ એવું હોય ને એમાં શું હોય. ભાખરી રોટલી. તું કરીને ખવડાવી ખાઈ. ચોરીને ખાવું હોય તો તમારે પાછી ભાખરી ખાવી પડે, નકર રોટલી. ચોરીને ન ચોરીને ખવાય. ખાવું કાંઈ કાલે ના તો વાત કરતા હતા ચોરીને ન ખવાય. તો કાંઈ નહીં, તો આપણે રોટલી કરી નાખીએ. હાલો એવું કરો, રોટલી કરી નાખો. આપણે છે ને અહીં રોટલી વળવા માંડ્યા છે. રોટલી શીખી ગોળ વળાય તો ઠીક છે. પહેલી વાર કેટલા ટાઈમ પછી એકવાર મમ્મીએ શીખવાડ્યું હતું પણ પછી અત્યારે વણી હવે. ભાખરી તો બનાવતો હોય, રોટલી ઓછી બનાવવાની થાય. જોઈ મુકુંદભાઈ છે રોટલી બનાવી શકે છે કે નહીં. બની જાય મુકુંદ? બની જ નહીં ને. બની. હોય હું જોઈ હાલો બને છે કે નહીં. ગોળ તો મસ્ત છે હો. ગોળ તો થાય છે. લાગતું નતો આવી બધી ગોળ થાય. કારણ કે ભાખરીનું તો હું મને આમ ખાવી જોઈએ એટલે પછી હું તો એમ ગમે એમ બનાવી લેતો હોય આમ કે આમ. આ ફેરવવી પડે આપણે ખરે નહીં. બોલો વેણા ફરવી જાય મારે ફેરવવી પડે છે. ફર્સ્ટ એમ ડાયરેક્ટ ન ફરે, ટ્રાય પ્રેક્ટિસ હોય તો ડાયરેક્ટ ફરે. એવું હોય. એ તો લોટ લગાવવો પડે વારે એટલો બધો ન હોય. આ ચોટી જાય છે જો. નીચે લગાવવાનું હોય તો હું નકરો ઉપર જ લોટ લગાવસ. ફરી જાય ને પાછું. હમ. આમ ફરતી એમ એટલે ફેરવવાની ન હોય, મારે એક જ ફેરવવી સાઈડ પડે. વણવાની જ હોય. આપણી સ્પેશિયલ રોટલી એ વહી ગઈ હેઠી. ફરતી જ નથી. એક ગઈ.
આથી લઈ બસ હાલો શેકી લ્યો હવે હાલશે એવી. હાલ છે થોડીક પાતળી કરી નાખો. આ સાઈડ આમ એક વૈણું માર દે આમ. હા હમ. નહીં માર દઉં. થઈ ગઈ જો હાલો નાખો શેકવા હવે જોઈ કેવી શેકાય. એક ફોલ્ડ થઈ ગયા તો ફોલ્ડ થઈ ગઈ ફોલ્ડ. હાલો હવે રોટલી શેકાવા મૂકી દીધી છે અહીં જોઈ કેવી શેકાય. આ બીજી રોટલી વણવા માંડો હવે. શીખો પ્રેક્ટિસ કરો. જો દીદી શેકે છે ને જોઈએ કેવી ફૂલાણી જો ફૂલાણી ને મેં કરી એટલે ફૂલાઈ જોઈએ બીજી થોડો બીજી એ વણવા માંડું હું હે શેપ થોડો બગડી ગયો છે બાકી શેપ? હાલે એમ છે ખાવામાં. ખાવામાં સેમ જોવાનું થોડીક હોય, રોટલી નો જાડી જોવાના થઈ છે. હોય. કાંઈ જાડી નથી પાતળી જ છે અને ખબર નથી કોને બનાવી કાંઈ નહીં, આ આ બીજી તો બનાવવા માંડ્યો જો દીદી રોટલી બનાવતા શીખવાડે બનાવવા માંડ્યા. હા જો આપણી રોટલી ફૂલી હો બાકી શેકાઈ ગઈ અને એ જો પાછી ત્રીજી હવે ચાલુ થઈ ગઈ વણવાની ત્રીજી વણવું હવે હવે દીદી તું વણ નહીં ક્યાં થાકી ગયો? હવે પણ મમ્મીને બતાવી આવું ચીરી મમ્મી હું પણ તું હારો હાર બધું સિલાઈ કરવાનું આ ચાલુ કર્યું છે તે આ રેસીપી બધી પાતળી થઈ ગઈ ને તો બધા ટોપની સિલાઈ કરવી પડે છે. એવું છે સાઈડમાં હાલ અમે રોટલી કરતા હતા મમ્મી કે અહીંયા કરવાની ક્યાં એટલે કરવાની બધા સિલાઈ? નાખી ગઈ મને કેમ ખબર પડે કે કેમાં સિલાઈ કેટલી કરવાની માપ વગર એવું છે એટલે એમ પૂછતી હતી કે આમાં માપનું છે એ માપના સિલાઈ કરી દો એમ. મમ્મી તો આમ ચશ્મા પહેર ને તો આમ હાઈફાઈ લાગે પણ આમાં Hi-fi જાતી જ છે હોય આપણે તો. હાઈફાઈ આપણે ક્યાં જેવા તેવા છે હાઈ-ફાઈ જ છે હાઈફાઈ હે મમ્મી જો હાઈફાઈ તો બુદ્ધિવાળા છે આપણે થોડા બુદ્ધિ વગરના છે. એમ ભગવાન એમ અરે એમ નહીં પણ આમ ઓલા સર કે મેડમ ભણાવવા આવતા હોય ને એ લોકો આવા તો ચશ્મા તમને બેને પહેર્યા આખો દી ભણાવું છું હતા આખો દી ભણાવે તમને બેન નથી ભણાવતી સીધા સીધને શીખવાડ થાવ છું કાંઈ એમને આ નહીં ટોપ મારે કિંમત કેટલી લખી છે 3000 ઓહો. પછી 250 હેઠળ મારીશ 250 લેખા હે ના હું છે 3000 ઈ ડી નંબર એના નંબર હે 3000 નંબર એ કઈક નંબર હે એના 3000 એ તો ગમે ઈ લખે નંબર માં ગમે ઈ આવે એક સાલનું છે ને તો એ મોટું થાય કેટલી સિલાઈ કરી અને એલ સાઈઝનું જોયું એ જાડી થાય ને પાછળ એને આ લીધું પણ આમાં નાની સાઈઝ નહોતી એટલે પછી સિલાઈ દબવી દેવું આ તો હમણાં લીધું મમ્મીને તો હંચો હે બેસી ગઈ ને આ કરવા માંડી સિલાઈ તો તમારા ફટાફટ શર્ટમાં હજી ચટણી કરી ક્યાં જો આમ પડ્યો થઈ ગઈ શર્ટમાં કરી હજી એક કાળો હુકાય છે એમાં કરવાની છે પણ એ ભીનો છે થોડો બધા સાતમ આઠમ ઉપર પહેરવા ટોપ દીદી ને જોઈ એટલે આ પહેરે આવે જૂના આ નવું છે આ તો ટીકડી વાળું છે ટીકડી વાળું છે ને એક પહેરે નવું ને છે, આ તઈ તો પહેરે છે હા એના ટોપના ક્યાં પાડ છે કેટલા દીદીને કેટલા કપડા તો એમાં કેટલા 4 લીધા તો એના આ રેણી સમાજ એક્ઝિબિશન તો 3 લીધા હા અને આમ જેતપુર ગયા ત્યાં આ લીધું એટલે 4 તો લીધા તે 35 હતા અને 2 બાથરૂમમાં ટેંગાતા હતા અને આ તી પછી ના તઈ આવ્યા ત્યારે આપણે બેડા તે 35 હતા કપડા જ કપડા થઈ ગયા દીદીને તો કપડા જ કપડા તો એ દીદી કા આપણે ઘટે હજી લેવા જવા હે એટલા જ ન થાય લેવા જવા હે તો હાલો જાય ક્યાં લેવા ક્યાં જાવું છે લેવા જાઓ જેતપુર જેતપુર જાવ કામ કરી સિંગાપુર સિંગાપુર લેવા 41 માં જઈ ટ્રેન્સ તો બંધ થઈ ગયો હવે હકેલી લીધું ટ્રેન્સ વાળા ટ્રેન વાળા કામ નો ટાઈકું હકેલ લેવું પડ્યું 41 માં જાય કારણ કે ડીમાર્ટ માં કપડો એવું બધું આવે ને ડીમાર્ટ છે બાકી તો કઈ છે નહીં. હા 41 ક્લોથ્સ ની અંદર આવી હતા તો જો મમ્મી છે ને અહીંયા કપડા હાંધતી હતી તો સોય તૂટી ગઈ તો સોય બદલાવા દીધું પણ આની અંદરથી સોય જ નથી નીકળતી આ કેટલું ખેંચવું તોય પકડથી ખેંચ એમ કે કઈ બનાવવા વાળાએ કઈ રીતે બનાવ્યું હોય કે આમ સોય નીકળે એવું તો કંઈક બનાવાય ને એ કામ કરો ઓલી કાતરથી ખેંચ તો આ કઈ રીતે હશે આમ એકોય નથી નીકળતી એમ એક તો નીકળવી જ હોય ને બદલાવા હાટું. આ જો આ સોય નીકળતી જ નથી ગમે એમ કાઢી એમ કરે પકડથી ખેંચી તો થાય આમાં પણ એમ નહીં બ્રાન્ડ વાળા બનાવી હશે તેને જોઈને કે આ સોય નીકળતી નથી આમાંથી હા પકડથી ખેંચ બીજો કોઈ ઉપાય નથી આમ આવી નીકળી, આવી નીકળી, આવી આવી
ખાચો આ બાજુ હોય ને બહારની બાજુ હાલો લગાવો હવે. એ ગઈ અંદર. મમ્મી ફોન જોવા માંડી જો અંદર. કોઈ થોડું તોડી નાખી ક્યાં? આ રહી. હા રે જો મમ્મીને આ હોય છે એ તોડી નાખી. તમારે જોતી હોય તો લઈ જાજો. હા અમે ફિટ કરી દીધી છે હવે નવી. અમે નવી ફિટ કરી દીધી. બરોબર થઈ ને? હા देखते हैं क्या चलता है. હાઈલી ભાંગીને આવો. જો અત્યારે 4 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ટેરેસ ઉપર. કેટલા વર્ષો પછી આવ્યા, વર્ષો નહીં કેટલા દિવસો પછી આવ્યા. અને આજે તો છે અહીંયા અંધારું જો કેવું છે, ફૂલ વીજળી હાલે છે ને મોરે ટેહું કરે છે. બેકગ્રાઉન્ડમાં કદાચ અવાજ આવે તો બાકી નહીં સંભળાય, બહુ ધીમે ધીમે આવતો હશે એટલે. અને અત્યારે અંધારું એવું મસ્ત થયું છે ને કે હમણાં વરસાદ આવશે ને એટલે આમ જોરનો વરસાદ આવશે એવું અંધારું થયું છે. અત્યારે મસ્ત એકદમ નેચર થઈ ગયું છે જો છે ને બાકી ગજબ. આમ નીચેની તરફ ફોકસ કરું જો આ બાજુ ખુલ્લું છે પણ આ બાજુ બહુ અંધારું થયું છે. જેતપુર આમ જેતપુર લાગે એટલે આમ જેતપુર બાજુ હમણાં માસીનો ફોન આવ્યો ને જેતપુરવાળા હીરા માસીનો, એ કહેતા હતા કે અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો અને અહીંયા હમણાં થોડીક વારમાં આવશે ઓલમોસ્ટ એવું લાગે છે. જો અત્યારે વરસાદ આવી ગયો છે, દંદુડું બંદુડું ચાલુ થઈ ગયું છે અને જોરદાર વરસાદ આવી ગયો ને આવે છે હજી. મસ્ત વરસાદ આવી ગયો, જેવું વિચાર્યું હતું એવું આવી ગયો. અંધારું એવું થયું હતું ને એટલે મસ્ત એકદમ વરસાદ આવ્યો. અને મમ્મી ઇસ્ત્રી કરે છે શર્ટની. અને અત્યારે પપ્પાને પાણી વાળવું નહીં પડે. કા વરસાદ આવી જાય તો પાણી કેટલું વાળવા પછી આમ જમીન આખી આવીને ક્યાં પલળી ગયા, આખી જમીન પલળી તો આમ થાય ને એમ ત્યાં. ધબધબાટીની આગાહી છે હાચમ આઠમ તો અરે હાઈતમ આઈટમ પાણી વરસાદમાં જવાની છે બધાને. વરસાદમાં હાઈતમ આઈટમમાં દીપ કરવા જવું હોય ને બધા વરસાદમાં નાહવાના છે. ગયા વર્ષે હાચમ આઠમ પર જ વરસાદ આવ્યો. એવું છે? હા હાઈતમ આઠમ ઉપર ત્યારે પણ વરસાદ હતો. અમારી એક્ઝામ પોસ્ટપોન થઈ હતી જે અત્યારે હતી, સાતમ આઠમ ઉપર જ હતી. ઓણે હાચમ આઠમ પર જ. અને દીદી હું આ ઉપર નીચે કરે છે. વાર બારી લીધી ને તો ઊંચો પડ્યો. હવે પપ્પાને નહીં કભી ઉપર તો કભી નીચે. આમાં પાણીની પિચકારી કોને મારી છે? ત્યાં એ તો આટલું માવું ખાઈને એવું તો ને. એ તો હું બારીને બહાર ફૂટતો હોય પણ આયા હવે તે તું ઉપર નીચે કરતી હોય પડદો નીચે તે પણ આ કરે. કઈ બધાય તે જ જોઈ રહ્યા છે આ બધાય જો ના એ પિચકારી એક જ મેં મારી, બાકી બધું જ મેં નથી કર્યું. એવી ડિઝાઇન જળ માવો ખાઈને તો પિચકારી ન મળી અને એ તે જ પાસ કરી ડિઝાઇન લઈ. આપણે એસ્થેટિક લુક કહેવાય ને એસ્થેટિક કહેવાય. બરોબર સારું છે ને? બોલતા તો શીખ પેલા હવે તું. અમે ભણાવવા વાળા માણસ ને એને અમને ન આવડે. ગડબડ રિવાજ બરોબર. હવે સારું જો પપ્પાને પાણી નહીં વાળવું પડે, સાઈતમ આઈટમ ઘરે રહી શકે. ઘરે રહી તો શકે. મૂકો ને તારો ઓલો શર્ટ તો દે પપ્પા ઇસ્ત્રી કરી દે, તો દે પપ્પા ઇસ્ત્રી કરી દે. क्या बोला तूने? પપ્પા અરે દીદી પપ્પા મમ્મી ઇસ્ત્રી કરી દે. પપ્પા મમ્મી ઇસ્ત્રી કરતી પાછો મોટો ગડબડાઈ જાય છે જો. ગડબડ. अरे कहना क्या चाहते हो? થઈ ગઈ મમ્મીને દે કરવું હોય તો કરી દે. હા તો તું દે. તારું હોય તારે કરવું હોય દે, નકર કાંઈ નહીં. નકર કાંઈ નહીં. મારે ઘણું કામ છે. આવી. I'm busy. જો આવી દીદી ભગવાન બધાને દે. હું એક જ કામ તમે બધાએ. હા હું એક જ કરો કામ કરું, બધાય કામ કરો લો. જો આ જો મેં છેલ્લો દિવસ પાણી નો તો બે ત્રણ વાતર જ રહ્યા હતા વારવાના. એવું છે. હા તો બે વાતર રહી જાય એમ કહેતા હતા. આપણે અમે જ્યારે ઓયરું હોય ને ત્યારે કેવું થાય, આખી માંડવી પાણી આમ આખી માંડવીમાં બધું પાણી પી જાય અને પછી આખું છેલ્લે ખેતર વવાઈ જાય ને ખૂણો રહે. હા ખૂણો રહે ને જે ખૂણો વાળો રહે ને ત્યાં વાળતા હોય ને ત્યારે વાવણી થાય ત્યારે વરસાદ આવે, ખૂણે પૂગ્યા હોય ને. આ પોરે એવું થયું હતું, પોરે પાણી વાળતા હતા ને વરસાદ આવ્યો. આ ઓણે એવું થયું, પીતેલા માથે વરસાદ આવે એટલે માંડવી દબડાઈ જાય. જો લઈ આવી હો તારો શર્ટ. ડાય થેન્ક યુ. નહીં ગોટું હેલ. ગોટું હે. હા દીદી મૂવી જોતી ને ગુજરાતી મૂવી હતી મહારાણી,
એમાં બિચારા કામ કરવા વાળી હતી ને ભણેલ નહોતી તો એમાં શું થયું કે ભણેલ નહોતી તો એની છોકરીએ શીખવાડી દીધું કે થેન્ક યુ નહીં કે અપડેટેડ બોલવાનું ઈ કે ગો ટુ હેલ તો પછી બધાને થેન્ક યુ બદલે ગો ટુ હેલ કહે પિક્ચર જોઈને ઈ બોલી એટલે એમાં ઓલા કામ કરવા વાળાને તો ન ખબર હોય એટલે ઓલા છોકરી શીખવાડે એ બધું બોલે બહાર તો પણ સારો વરસાદ આવી ગયો રહી ગયો પછી ઝીણો ચાલુ છે ચોખ્ખું થઈ ગયું વાતાવરણ અત્યારે 7:30 થઈ ગયા છે અને જમવાનું મમ્મીએ બનાવી લીધું છે સેવ ટમેટાનું શાક ને ભાખરી છે એટલે અત્યારે હવે આપણો વ્લોગ લાંબો થઈ જશે એટલે આપણો વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરી છે સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો